નમસ્તે. ગુજરાતી ગ્રામર મુખ્ય પરીક્ષા 2017 PSI. તો પ્રશ્ન પેપર પાસ્ટમાં આ પ્રકારનું હતું. કયા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા હતા એનું તમે એનાલિસિસ કરી શકો. સમજૂતી નથી, માત્ર ને માત્ર પેપર છે એને રિપીટ કરી જાઉં છું. તો પ્રથમ નંબરનો પ્રશ્ન જોડણી માટે છે. સાચી જોડણી વિપરીતની અહીંયા બી છે. પ્રશ્ન નંબર 2 સાચી જોડણી વાલ્મીકી માટે એ છે. સ્પૃહા શબ્દનો પર્યાયવાચી, અહીંયા પર્યાયવાચી શબ્દ પૂછાયેલો છે, તો ઈચ્છા એટલે પૃહા. તો ગુજરાતી ગ્રામરનું પેપર PSI 2017 ભરતી મુખ્ય પરીક્ષા. પ્રશ્ન 4 કેતુ શબ્દનો પર્યાયવાચી, જવાબ એ ધ્વજા. પ્રશ્ન 5 અપગા શબ્દનો પર્યાયવાચી નદી. પ્રશ્ન 6 ઘણી બૂમ પાડવા છતાં કોઈ ન સાંભળે એવું અરુણ્ય રુદન. પ્રશ્ન નંબર 7 જેનો એક પણ પુત્ર મૃત્યુ ન પામ્યો તેવો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલો છે અખોવન. વ્યંજન શબ્દની સંધિ સી, વી પ્લસ અંજન. પ્રશ્ન 9 તેણે મોટેથી બૂમ પાડી, વાક્યનો પ્રકાર જણાવો. કર્તરી વાક્ય છે. પ્રશ્ન 10 સૂર પૂર્વો રૂઢિપ્રયોગનો અર્થ થશે હામાં, હા કહેવી. પ્રશ્ન નંબર 11 કળ વળવી રૂઢિપ્રયોગનો અર્થ નિરાત થવું. ઘોરીડા શબ્દનો પર્યાયવાચી શબ્દ કયો છે? તો બળદ છે. વિદ્યાર્થી શબ્દની સંધિ અહીંયા વિદ્યા પ્લસ અર્ધી છે. પ્રશ્ન નંબર 14 સિંધુ ઉર્મી શબ્દની સંધિ છૂટી પાડો. આઈ થિંક મેં 3 વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં આ સંધિ ફેસ કરેલી છે. હસ્વ સી, અર્ધ ન ધુ, દીર્ઘ ઉર્મી. સિંધુ ઉર્મી બહુ મહત્વની છે, યાદ રાખીએ સિંધુ ઉર્મી. 15મો પ્રશ્ન ષડયંત્રની સંધિ છૂટી પાડવા માટે જવાબ સી, ષટ પ્લસ યંત્ર. 16મો પ્રશ્ન સુષ્મા શબ્દની સંધિ છૂટી પાડો. સંધિના બધા નિયમો છે ઓલરેડી ચેનલમાં લાઈવ વિડીયો લેક્ચરમાં ગુજરાતી પ્લેલિસ્ટમાં છે. સંધિના નિયમો આઈ થિંક ત્યાં કરાવેલા છે, ચેક કરજો. 17 સાચો જોડણી જણાવો. તો અહીંયા ડી પ્રતીતિ જોડણી સાચી છે. 18મો પ્રશ્ન કામિની કોકિલા કેલી કુંજન કરે. વર્ણાનુપ્રાસ 18મા પ્રશ્નમાં જવાબ તૈયારી કરતા હોય તો આમાં ઓપ્શનની જરૂર ના પડે એવો પ્રશ્ન. સાચી જોડણી જણાવો. બી ચતુર્ભુજ. 20મો રીપુ શબ્દનો પર્યાયવાચી દુશ્મન. 21મો પ્રશ્ન કાસાર શબ્દનો પર્યાયવાચી તળાવ. 22મો વિના વાંકે એવો મુજ હૃદય ક્રોધ ન ઘટે પંક્તિમાં કયો છંદ છે? અહીંયા શિખરણી. 22મો પ્રશ્ન. 23મો પ્રશ્ન આજર્વ. આજર્વ શબ્દનો પર્યાયવાચી મૃદુ થશે. 24મો પ્રશ્ન તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. છંદ જણાવો. મંદાક્રાંતા. 25મો પ્રશ્ન સાચી જોડણી જણાવો. બી. 26મો પ્રશ્ન અપ્સરા તો અપ્સરાજને આ વિધાનમાં કયો અલંકાર છે? અનન્વય. સાચી જોડણી જણાવો. પરિતોષ. સી જવાબ છે. આતુર થવા માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે? તલ પાપડ થઈ રહેવું. પ્રશ્ન નંબર 29 કૌમુદી શબ્દનો પર્યાયવાચી જણાવો. ચાંદની. 30મો પ્રશ્ન નિસ્દિન શબ્દનો સમાસ જણાવો. દ્વંદ્વ. 31મો પ્રશ્ન આ પ્રોપર એની આન્સર કી છે, પછી કંઈ સોલ્યુશન આવ્યા હોય અને મને એવું લાગે છે ક્યાંક પોસિબલ છે કે ભૂલ હોય તો જોઈએ. શું તમે અમારી સાથે આવશો? આ વિધાનમાં શબ્દ કયો શબ્દ વધારાનો છે? તો અહીંયા જવાબ બી અને સી. 32 પરજન્ય શબ્દનો પર્યાયવાચી જણાવો. તો પરજન્યનો અર્થ થશે વરસાદ. સાચી જોડણી જણાવો. એ વિખૂટું આવી રીતે લખાશે. 34 નીચેલામાંથી રવાનુકારી શબ્દ કયો છે? આના માટે પણ આપણે વિડીયોમાં સમજ્યા કે જેમાં રવ અવાજ ઉત્પન્ન થાય એને રવાનુકારી કહીએ તો ટપ ટપમાં અવાજ આવે છે. ચા, બાણ, બાણ, સાણ, વાણ, પાણી, બાણી એમાં ક્યાંય અવાજ નથી આવતો એટલા માટે. ઉદગ્રીવ દ્રષ્ટિ કરતા નભ શૂન્ય ભાષે. છંદ કયો છે? વસંત તલકા. 36 તીર્થોત્તમ શબ્દની સંધિ છૂટી પાડતા તીર્થ ઉત્તમ. સાયર શબ્દનો પર્યાયવાચી. ડી દરિયો. 38મો પ્રશ્ન બકાલુ શબ્દનો પર્યાયવાચી શાકભાજી થશે, અમારે ત્યાં ખાસ વપરાય છે. 39 જેની બુદ્ધિ સ્થિર છે તેના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સ્થિત પ્રજ્ઞ. 40મો પ્રશ્ન સાચી જોડણી જણાવો. બી પરિવેશ. 41મો પુષ્પધનવા શબ્દનો પર્યાયવાચી થશે કામદેવ. અભિ પ્લસ અંતર શબ્દની સંધિ જોડો. અભ્યંતર. ઘોડાગાડી શબ્દનો સમાસ એ મધ્યમ પદલોપી. ઘણું સરળ છે. 44 તમારે માત્ર 10 વખત લખવાનું છે. વિધાનમાં માત્ર શબ્દ શું દર્શાવે છે? તો નિપાત છે. અમેરે સુકુરુનું પૂમડું પંક્તિનો અલંકાર જણાવો. રૂપક અલંકાર.
પ્રિયજનની પગલીઓ જાણે વનફૂલી ઢગલીઓ. પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા જાણે રખે સખે તખે. સુરત તુજ રડતી સુરત. અલંકાર જણાવો. બી શ્લેષ અલંકાર. કદી મારે પાસે વન તણા હોત કુસુમ. એ શિખરણી છંદ થશે અહીં. 49મો પ્રશ્ન. ત્યાં તો પેલી ચપળ દિશતી વાદળી જાય ચાલી. છંદ ઓળખાવો. મંદાક્રાંતા. ઘણુક ઘણુક તોડવું તું ફટકાર ઘા એ ભુજ. પંક્તિનો છંદ ઓળખાવો. પૃથ્વી. રે આ સાફલ્ય ટાણું યુગ યુગ પલટે તોય પાછું ન આવે. છંદ ઓળખાવો. શ્રદ્ધરા. 52મો પ્રશ્ન. ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી એ નથી વાદળી. છંદ જણાવો. ડી શાર્દુલ વિક્રીડિત. 53 મનહર છંદની 2 પંક્તિ મળી અને કુલ કેટલા અક્ષર થાય છે? 31 અનુષ્ટુપ છંદમાં કુલ કેટલા ચરણ હોય છે? એટલે પેટા પ્રશ્નો પણ છંદમાંથી પૂછાતા હોય છે, એવું નથી કે માત્ર પંક્તિઓ પૂછાય. ઘણી બધી બાબતો શીખવા મળે છે અહીંથી. 55 ચોપાઈ છંદમાં કેટલી માત્રા હોય છે? 15 માત્રાઓ. જે પોષતું તે મારતું. જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી? તો પંક્તિનો છંદ સરળ છે. હરિગીત. ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થશે. પંક્તિનો છંદ પૃથ્વી. ડી રૂઢિપ્રયોગ ઓળખી બતાવો. ડી હળવા ફૂલ થઈ જવું. રૂઢિપ્રયોગ અને કહાવતો વચ્ચે જે ડિફરન્સ છે એ આવડવો જરૂરી છે. કહેવત ઓળખી બતાવો. ડી ખાલી ચણો વાગે ઘણો. આ કહાવત છે, જે કહાવતમાં અને જે રૂઢિપ્રયોગો છે એના તફાવતની વાત છે. વપુ શબ્દનો પર્યાયવાચી શરીર. ધૂતિ શબ્દનો પર્યાયવાચી થશે તેજ. 62મો પ્રશ્ન. વૃક્ષ શબ્દ માટેનો પર્યાયવાચી દ્રુમ છે. સાચા તોય કાચો જાણે કાચના 2 કાચલા. સાચા તે કાચા જાણે કાચના 2 કાચલા. અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા જાણે રખે સખે તખે. હાથી માટે કયો પર્યાયવાચી શબ્દ છે? કુંજર એટલે કે હાથી. 65મો પ્રશ્ન. નિષેધાજ્ઞા સંધિ છૂટી પાડવા માટે બી નિષેધ પ્લસ આજ્ઞા. સોપારી માટે નીચેનામાંથી કયો સાચો પર્યાયવાચી છે? ફોફળ. ઊંચો દીપે. ઘુમટ ફરીથી વ્યોમ કેરો વિશાળ. મંદાક્રાંતા છંદ થશે અહીંયા. 68મો પ્રશ્ન. નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી? તો વસંત તલિકા. આઈ થિંક વસંત તલિકા 14નો સ્પષ્ટ નથી, બટ યાદ આવે તો વાત કરી. 69 સખી શબ્દ માટે નીચેનામાંથી કયો પર્યાયવાચી છે? અલી. અલી હસવો હોય તો ભમરાની વાત છે. આવું પણ એક મહત્વનો ટોપિક છે, એટલા માટે પૂછાયો અહીંયા. તટે વિજન નાવ તેય સ્થિર નાગરે પડી. પંક્તિનો છંદ પૃથ્વી. ઘણા બધા છંદ પૂછાય છે. નવરાત્રિ શબ્દનો સમાસ જણાવો. તો અહીંયા થશે બી દ્વિગુ નવરાતનો સમૂહ વિશેષણ સંખ્યા દર્શાવે છે. 72 તક સાધુ શબ્દનો સમાસ જણાવો. ઉપપદ તકને સાધનાર. 73 ચતુર પ્લસ પદી સંધિ જોડો ચતુષ્પદી. સાચી જોડણી જણાવો. ડી પ્રહલાદ. 75મો પ્રશ્ન. ખોટી જોડણી જણાવો. તો ઉજાગરો ખોટી જોડણી છે. ખોટી જોડણી જણાવો. તો અહીંયા ડી ફુદીનો ખોટી જોડણી છે. 77મો પ્રશ્ન. રૂઢિપ્રયોગ શોધી બતાવો. બોચી પર કાંકરો મૂકવો. 2 ક શબ્દમાં 2 અને ક વચ્ચે ચિહ્નની શી ઓળખ છે? તો લોપ ચિહ્ન છે. 79 નીચેનામાં શબ્દોમાંથી ગુણવાચક વિશેષણ કયું છે? તીખું એક ગુણ છે. 2, 15, 50 સંખ્યાવાચક વિશેષણ છે. પાણી વગરની રેતાળ જગ્યા માટે મરુભૂમિ શબ્દ છે. 81 પથ્થર થરથર ધ્રુજે. સજીવારોપણ અલંકાર છે. નિર્જીવમાં સજીવનું આરોપણ. જ્યારથી તેણે મને જોયો ત્યારથી તે પ્રભાવિત હતો. વાક્યનો પ્રકાર છે સંકુલ વાક્ય છે, સંયોજકથી જોડાયેલું છે. સંકલ્પ સંધિ છૂટી પાડો સંકલ્પની. બી સમ પ્લસ કલ્પ. ચરણ કમળ શબ્દનો સમાસ જણાવો. દ્વિગુ ચરણ અને કમળ. 85 ગાંધીજી અસત્ય અહિંસાના કટ્ટર વેરી હતા. અલંકાર વ્યાજ સ્તુતિ પ્રશંસા નિંદા નિંદા પ્રશંસા વ્યાજોક્તિ અને વ્યાજ સ્તુતિની વાત છે. સાચી જોડણી જણાવો. ઔદ્યોગિકીકરણ. આમાંથી ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન તમને અક્ષર પ્રકાશન ગુજરાતી વ્યાકરણમાં મળી રહી છે. મહત્વની બુક. 87 બાવાઓએ પાવાગઢ તરફ પ્રદક્ષિણા કરી. પદમાં ભૂલ છે ફરતે, કેમ કે પ્રદક્ષિણામાં ફરતેનો સમાવેશ થઈ જાય છે, એટલા માટે. નીચેનામાંથી કયો શબ્દ શુદ્ધ છે? મહત્વ શુદ્ધ છે. 89 ત ભ જ જ ગા ગા કયા છંદનું બંધારણ છે? વસંત તલિકા. 90 31 માત્રાનો છંદ કયો છે? સવૈયા. 31 માત્રા. નીચેનામાંથી કયો સમાસ દ્વિગુ નથી? જવાબ આવશે ડી સમયસર.
92 સાચી જોડણી જણાવો. તિલાંજલિ. ખોટી જોડણી જણાવો. રોજિંદુ. 94 વાકુચૂકુ શબ્દમાં અનુસ્વાર કયા અક્ષર પર આવશે? સરસ મજાનો પ્રશ્ન. 4 અક્ષર પર આવશે. 94 95 સાચી જોડણી જણાવો. બી અભિભૂત. નીચેનામાંથી કયો શબ્દ પવનનો પર્યાયવાચી નથી? રવ. નીચેનામાંથી કયો શબ્દ આંખનો પર્યાયવાચી નથી? સી વ્યોમ. 98 કામના એષણા મનોરથ માટે કયો પર્યાયવાચી શબ્દ યોગ્ય છે? પૃહા. 99 તનુજ તનય આત્મજ માટે કયો પર્યાયવાચી યોગ્ય છે? બી પુત્ર. સાચી જોડણી 100 લાસ્ટ પ્રશ્ન. સાચી જોડણી જણાવો. આન્સર આંબાવાડિયું. તો આ હતું પેપર. ઉચ્ચારણ કર્યું છે. આમાં કદાચ કીમાં ફેરફાર થયા હોય, ઉચ્ચારણમાં ક્યાંય તમને કંઈ ભૂલભાલ જણાય તો કોમેન્ટ કરજો, હું એને પિન કરીશ. તો આ હતું PSI 2017 મેન્સ પરીક્ષાનું ગુજરાતી વ્યાકરણનું પેપર. જે મિત્રો તૈયારી કરે છે બધાને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.